જય સિયારામ. હું મધુ લશ્કરી. આજે મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. જો તમને જવાબ આવડે તો તમે કોમેન્ટમાં લખીને મને મોકલજો, અને ન આવડે તો હું તમને કાલના વિડીયામાં જવાબ તમને આપીશ. કાલે 12 વાગે મારી સાથે જોડાણા રહેજો, અને હું તમને કાલે 12 વાગે જવાબ આપીશ. સૌથી વધારે વફાદાર કોણ છે? એ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે કે દુનિયામાં સૌથી વધારે વફાદાર કોણ છે? કૂતરા નહીં. કૂતરાને તમે 2 રોટલી આપો, એ તમારું વફાદાર પ્રાણી થઈ જાય અને આપણો ઘરનું ધ્યાન રાખે. કૂતરા નહીં. કૂતરા સિવાય બીજી કોઈ વ્યક્તિ સૌથી વધારે વફાદાર કોણ છે? તો મને તમે જવાબ આપજો, કોમેન્ટમાં લખજો અને જવાબ આપજો. હાસું છે તો ઠીક છે, નહીંતર હું તમને આવતીકાલે જવાબ આપીશ. તમને આવતીકાલે 12 વાગે આ સમયે તો મારી સાથે જોડાણા રહેજો. અને આજે બજરંગદાસ બાપાની તિથિ, ભાઈ એ તો અમારા રામાનંદી બજરંગદાસ બાપા બગડાણે પોલિયો થઈ ગયા, અને આજે એની તિથિ તો આરતી લઈને આવીશું. તો મિત્રો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો ચાલો, ધમધમે નગારા રે હોજી રે બાપા બગડાણા ધામમાં, આરતી ઉતારે રે હોજી રે બાપા બગડાણા ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બગડાણા ધામમાં. ધૂપ દીપની જ્યોતિર ઝળકે, શંખ વાગે ને રૂડી ઝાલરૂર જાણકે, જેના દર્શનથી દુખડા જાય હોજી રે બાપા બગડાણા ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં. ગોહિલવાડમાં ધામ સોહામણું, દુનિયા આવીને બાપા કરે છે નામણું. તારું કામ જોને થાય હોજી રે બાપા બગડાણા ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બગડાણા ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં. દર પૂનમે બાપા મેળો ભરાતો, મન ગમતો મનખો ભોજનિયા જમતો, આનંદ અંગે અપાર હોજી રે બાપા બગડાણા ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં. કાળા કળિયુગમાં બાપા હાજરા હજૂર છે, રિદ્ધિ સિદ્ધિ ને ધામે ભંડાર ભરપૂર છે. બાપાનો જય જયકાર હોજી રે બાપા બગડાણા ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં. આરતીની શોભા પાર હોજી રે બાપા બજરંગના ધામમાં. વિશ્વાસુના બાપા કામ જ કરતા, પ્રગટા ફરસા બાપા જ પૂરતા, ડૂબતી નાવ તરી જાય હોજી રે બાપા બજરંગના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં. મંગળ આરતીના દર્શન કરતા, લક્ષ 84ના ફેરા જટાડતા, કાશી આરતી ગાય હોજી રે બાપા બજરંગના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં.
ગડગડે નગારા રે હોજી રે બાપા બજરંગના ધામમાં, હોજી રે બાપા બજરંગના ધામમાં.